આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દિલ્હી આંદોલન મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા મોટું નિવેદન આપ્યું છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે દિલ્હીમાં ન્યાય માટે લડી રહેલા દેશના લાખો જેનઝી યુવાનોને પોલીસ કે કોઈ તાનાશાહ ડરાવી શક્યા નથી અને દેશના જાગૃત યુવાનોએ 20 જુલાઈના દિવસને ઐતિહાસિક દિવસ બનાવ્યો છે. પેપર લીક મામલે સરકારને આડે હાથ લેતા તેમણે સવાલ ઉઠાવ્યો કે પેપર લીક થવાથી દેશના કરોડો ગરીબ પરિવારોના ઘરોમાં માતમ છવાઈ જાય છે અને અત્યાર સુધીમાં 25થી વધુ પેપર લીક થઈ ચૂક્યા હોવા છતાં પણ કોઈ ગુનેગારને કડક સજા કેમ નથી થઈ? દેશના કરોડો યુવાનો પીડિત છે છતાં શિક્ષણ મંત્રી નૈતિકતાના આધારે રાજીનામું કેમ નથી આપતા? એવા ધારદાર સવાલો ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ કર્યા. 20 તારીખ 20 જુલાઈ 2026 આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ બની ગયો અને આ ઐતિહાસિક દિવસ બન્યો એના લાખો જેનજી યુવાનો સાક્ષી બન્યા. જંતર મંતર પર એ જેનજી એટલા ભેગા થયા કે ન એને પોલીસે ડરાવી શકી, ન એને તાનાશાહો ડરાવી શક્યા, ન એને કોઈ જેલમાં નાખી દેવાના ડરે ડરાવી શક્યા. આ જેનજી એ સાબિત કરી દીધું કે યુવા જ્યારે જાગે છે ત્યારે ભલભલી સરકારો રસ્તા પકડી લે છે.